રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશને શંકાસ્પદ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને મોકલવામાં આવતી નોટિસનો વિરોધ કર્યો। એસોસિએશને રાજકોટ શહેરના ઝોનલ 3 અને 4 ના ઓફિસર સમક્ષ રૂબરૂ રજૂઆત કરીને આ નોટિસ વિતરણની કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો। એસોસિએશનના જણાવ્યા અનુસાર શંકાસ્પદ રેશન કાર્ડ ધારકોને નોટિસ આપીને એનએફએસએનો દરજ્જો છીનવી લેવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરીનો ભોગ દુકાનદારો બની રહ્યા છે। વેપારીઓ ગ્રાહકોને અનાજનો જથ્થો આપવાનો ઇનકાર કરતા નથી, પરંતુ સરકારી નિયમોના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। જો ગ્રાહકને નોટિસ મળી હોય તો તે અનાજનો જથ્થો આપવો કે નહીં તે અંગે વેપારીઓ મૂંઝવણમાં છે, જેના કારણે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે। એસોસિએશને આ કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી। 55 લાખ રેશન કાર્ડોને જે સુખી સંપન્ન લોકો જે છે એ સુખી સંપન્ન લોકોને નોટિસો આપવામાં આવી છે કે તેને હવે જથ્થો આપવાનો નથી એવું સરકારે નક્કી કર્યું છે। તો આ બાબતની અંદર અમારો કોઈ વિરોધ નથી, પણ અમારો વિરોધ એ છે ખરેખર સુખી સંપન્ન હોય તો એને અનાજ ન મળવું એ પણ સાચી વાત છે, પણ સરકાર ને તંત્ર દુકાનદારોને ઠોકી બેસાડે કે આ નોટિસો તમારે દેવાના। નોટિસ દેવાથી અમને કોઈ વાંધો પણ નથી, પણ નોટિસ દેવાથી ગ્રાહકો જેને નોટિસ આપતી સ્પષ્ટપણે એવું માનશે કે આ લોકોએ જ મારી જથ્થો બંધ કર્યો છે। અત્યારે ચાલુ વિતરણની અંદર જો અમારી મગજમારી થતી હોય, માલ દેવા લેવામાં બેથી વહેલા મોડામાં તો પણ ઝઘડા થતા હોય। આ તો કાયદેસરનું અનાજ બંધ કરી દે એટલે કાયદેસરનો ઝઘડો થાય, એટલે આ ઝઘડો થાય એના હિસાબે અમારી એક વિનંતી છે કે આ કામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવે, અમારા દ્વારા ન કરવામાં આવે। પ્રમાણિત સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જે ગ્રાહકોને નોટિસો આપવામાં આવે છે અને ઘઉં ચોખા રદ કરવાની જે વાત છે એમાં વેપારીઓને ગ્રાહક સાથે ઘર્ષણ થાય છે। એના બદલે પુરવઠાનો સ્ટાફ અથવા તો અન્ય મામલતદાર કચેરીનો સ્ટાફ કે ઝોનલનો સ્ટાફ કે પુરવઠા ઇન્સ્પેક્ટરો આ નોટિસો આપે એવી અમારી લાગણી છે। તમામના એડ્રેસ